તો પ્રથમ વાત કરીએ કેનેડા, કેન્યા, યુકે, સિંગાપુર સહિત દુનિયાના અનેક દેશોના વિદેશીઓનું એક ગ્રુપ રામેશ્વરમથી ભુજ સુધીની ભારત ભ્રમણ યાત્રાએ નીકળ્યું છે। કચ્છના ભુજમાં શિશુ વિહાર ઇન્ટરનેશનલ સ્કૂલના નિર્માણના લાભાર્થે ફંડ એકત્રિત કરવા નીકળેલા આ વિદેશીઓનું ગ્રુપ આજથી ગુજરાતમાં પ્રવેશ્યું છે। ગુજરાતમાં પ્રવેશતા જ તેઓએ ઔદ્યોગિક નગરી વાપીના જાણીતા મુક્તિધામની મુલાકાત લીધી હતી અને અહીં ભારતીયની અંતિમ સંસ્કારની પરંપરાગત વિધિને જાણી હતી। ત્યારે સુંદર અને સ્વચ્છ મુક્તિધામને જોઈ વિદેશીઓનું આ પ્રતિનિધિ મંડળ પણ ખૂબ જ પ્રભાવિત થયું હતું। તો ભુજમાં શિશુ વિહાર નામની એક ઇન્ટરનેશનલ સ્કૂલ શરૂ કરવા જઈ રહ્યું છે। તેમાં કરોડો રૂપિયાનો ખર્ચો આવવાનો હોવાથી પોતાના વતનનું ઋણ અદા કરવા ₹40 કરોડથી વધુના ખર્ચે ભુજમાં ઇન્ટરનેશનલ સ્કૂલ શરૂ કરવા જઈ રહ્યા છે, જેના ફંડનું એકત્રીકરણ કરવા માટે આ ગ્રુપ દ્વારા રામેશ્વરમથી ભુજ સુધી 3000 કિલોમીટરની એક યાત્રા શરૂ કરી છે। ટુકટુક સફરનામા નામ સાથેની આ યાત્રામાં 35થી વધુ રિક્ષાઓ જોડાઈ છે, જેમાં એક રિક્ષામાં 3 વિદેશીઓ પ્રવાસ કરે છે અને 3000 કિલોમીટરની યાત્રા કરી તેઓ ભુજ પહોંચશે। અમે આ ટ્રીપ માટે આ સફર માટે અમે ચાલુ કરેલું રામેશ્વરથી અને ભુજ જવાના છીએ। 3000 કિલોમીટર 36 ટુકટુક છે અને એક ટુકટુકમાં 3 જણા, એટલે કે વારાફરતી વારા ચલાવવાનું। મેજોરિટી બધા લોકો પહેલી વખત ચલાવે। આ ફંડ રેઝિંગ એક્ટિવિટી છે અને ફંડ રેઝિંગની પ્રોસેસમાં એક અવેરનેસ બી ક્રિએટ થાય છે, કેમ કે બધાના શિશુકુંજ સાથે રિલેશન નહોતા, પણ આ એક મોકો મળેલો છે કે ભાઈ શિશુકુંજની પ્રવૃત્તિ શું છે અને એનો પર્પસ શું છે। તો આખી ફંડ રેઝિંગ ઇવેન્ટ ભુજ માટે કરેલી છે। ભુજમાં સ્કૂલ તો હતી જ, આ લોકોએ ઘણી મહેનત કરીને ઘણું કામ કરેલું, ડેમ બનાવેલો। હવે સ્ટુડન્ટ્સ ઘણા લોકોને આપણે એકોમોડેશનની જરૂર છે, તો એક હોસ્ટેલ અને બોર્ડિંગ સ્કૂલ અને આગળ જતા પ્લાન છે કે ટીચર લોકોની ટ્રેનિંગ કોલેજ બી ત્યાં બને। મેં છોકરાની સ્કૂલ છે ભુજમાં, તો ત્યાં એ લોકોને હોસ્ટેલ બાંધવી છે, એની માટે અમે અહીંયા આવ્યા છે ટુકટુક લઈને। રામેશ્વરથી ચાલુ કર્યું અને અમે ભુજ સુધી ટુકટુક ચલાવીને લઈ જવાના છે। બહુ સરસ છે, ઇન્સ્પિરેશનલ કહેવાય કે તમે બધું અહીંયા સોલર પાવરથી કરો છો, ચેરિટી ઉપર બધું ફ્રી ઓફ ચાર્જ, અમેઝિંગ। 36 ઓટો રિક્ષા ટુકટુક જે છે એમાં 108 જણા આવ્યા છે, કે આફ્રિકાથી, કેન્યાથી મોસ્ટલી અને લંડનથી, યુકેથી। તો ઓલાકા બધા આવ્યા છે વોલેન્ટિયર તરીકે અને ચેરિટીમાં પૈસા કલેક્ટ કરે છે, પોતે બી ડોનેશન આપ્યા છે, પોતપોતાના રિક્ષા પોતાએ લીધા છે અને ફંડ રેઝિંગ વાસ્તે શિશુકુલ ઇન્ટરનેશનલ સ્કૂલ એક એવી સ્કૂલ બનાવવા માંગે છે ભુજમાં જે ઇન્ડિયન છોકરાઓને ઇન્ડિયન કલ્ચરથી જોડી રાખે। અત્યારના જોયું છે કે 90% બધી સ્કૂલોમાં અમેરિકન અને વેસ્ટર્ન કલ્ચર આવી ગયું છે। તો લંડનમાં એક સ્કૂલ શિશુકુંજે જે ચાલુ કરી છે બહુ સારી રીતે ચાલે છે અને ત્યાંના રિપોર્ટ એવા છે કે ત્યાંના છોકરાઓને જે ઇન્ડિયનનું કલ્ચર સમજવામાં આવે છે એ ઘણા ઇન્ડિયન છોકરાઓને બી એટલું નથી સમજમાં આવતું। એટલા ફાઇન રીતના ધાર્મિક અને આપણા કલ્ચરથી, હેરિટેજથી જોડાયેલા છોકરાઓ ત્યાં શીખે છે। તો એ સેમ હેતુથી ભુજમાં સ્કૂલ બનાવવા માંગે છે।